જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ નમસ્કાર। હું તમને મારું ખેતર બતાવવા જઈ રહ્યો છું। આ મારું ખેતર છે। ઓર્ગેનિક ઘઉંની ખેતી કરી છે। આ ઓર્ગેનિક ખેતીની દાંતીવાડા જોડે છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ, સૌનો સપોર્ટ કરજો મને। આ બટાકાની ખેતી કરી છે મેં। આ ઘઉં ઘરે જ ખાવા માટે વાયેલા એટલે ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક ઘઉં આવ્યા છે મેં। ને આ બટાકા છે। આગલી સાલ હું વિચાર કરું છું કે ઓર્ગેનિક બટાકા જ વાવવાની ખેતી કરવી છે। અત્યારે 55 દિવસ થઈ ગયા બટાકામાં। ઘરે માત્ર 45 કટ્ટાનું જ વાવેતર કર્યું। 45 કટ્ટાનું વાવેતર કર્યું છે ને હલકે વિચાર છે કે ઓર્ગેનિક કરવું છે। કોઈ ખાતર મતલબ કોઈ ખાતર નાખવું નહીં, બસ પ્યોર સોણિયામાં જ વાવેતર કરવાનો વિચાર છે। આ મારું બીજું ખેતર છે। સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં ઝાટકો લગાવ્યો છે। ભૂંડોનો બહુ ત્રાસ છે એટલે ભૂંડ દાંતીવાડા ડેમ અમારે નજીક પડે છે। અહીંયા પાણી છે બધું દાંતીવાડાનું। આ મારું ખેતર છે। અહીંયા હું તમને બેઠક કેવી આવી છે એ બતાવી દઈશ। 55 દિવસના બટાકા થયા છે। મોસ્ટ ઓફલી બટાકા પોખરાજનું જ વાવેતર કરેલું છે। અહીંયા અમારા ભાઈનું ખેતર છે। આપણે હવે બેઠક જોઈ લઈએ એકવાર, થોડા વચ્ચે જઈને જોઈ લઈએ કેવી બેઠક મળશે। અત્યારે ઠાર બહુ પડ્યો છે। આપણે જોઈ લઈએ।